નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આ એક કરુણ સત્ય ઘટના છે, તો થોડો સમય કાઢીને આ ઘટનાને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। વહુ ગુસ્સામાં તેના સસરાને કહેવા લાગી કે ડોસા, તને શાંતિ મળી ગઈ આ બધું કરીને, પોલીસને બોલાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? હવે અંદર ઘરમાં ચાલ, હું તને બતાવું કે આનો અંજામ કેવો આવે છે। અને તેને ઘરની અંદર ઓરડીમાં ધક્કો મારી દે છે અને તેથી જ હાથ લાકડી લઈને તેને મારવા લાગે છે। અચાનક માર પડવાના લીધે કરશનભાઈ એકદમ ગભરાઈ ગયા અને તેની વહુને કહેવા લાગ્યા કે વહુ, તમને મને મારો નહીં, મને ખૂબ જ વાગી રહ્યું છે, તમે મારા પર થોડી દયા રાખો। પણ તેને દીકરાની વહુ ચેતના તેની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતી અને તેના પગમાં પડીને માફી માંગતા માંગતા કહેવા લાગ્યા કે વહુ, મારી ભૂલ થઈ ગઈ, હવેથી આવું ક્યારેય નહીં થાય। પણ ચેતના પાછી નહોતી વળી રહી, તે એને મારીને જતી હતી ત્યાં સુધી થાકી નહીં જ્યાં સુધી તેને મારતી રહી। અને જ્યારે તે થાકી ગઈ ત્યારે પગથી લાત મારીને ત્યાંથી પાછી આવી ગઈ અને કહેવા લાગી કે હવે પછી તમે ક્યારેય પણ આવી હરકત કરી છે તો હું તમને જાનથી મારી નાખીશ, હવે હું તમને માફ નહીં કરું। કરશનભાઈ આટલો બધો માર ખાઈને બેહોશ જેવા થઈ ગયા હતા। ચેતના તેને ઓરડીમાંથી બહાર આવીને બહારથી દરવાજો બંધ કરી દીધો। થોડા સમય પછી તેઓ હોશમાં આવ્યા। તેને યાદ આવ્યું ઉનાળાનો સમય હતો અને ગરમી ખૂબ જ પડી રહી હતી। રૂમની અંદર એસી ચાલુ કરીને વિપુલ આરામથી સૂઈ રહ્યો હતો ત્યારે ચેતના રૂમની અંદર આવીને રાડો પાડતા બોલી, વિપુલ, હું આ ડોસાથી હેરાન થઈ ગઈ છું, તો આજે ને આજે આ ડોસાને ક્યાંક મૂકીને આવી જા અને હવે તારું કોઈ બહાનું નહીં ચાલે। હું હવે કંઈ જાણવા નથી માંગતી। તે આખો દિવસ મારા માથા પર જ બેસેલા રહે છે, તેને તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે। આખો દિવસ આમ તેમ આટા મારતા રહેશે અને ઉધરસ ખાતા રહે છે। વિપુલ, તમને પણ ખબર છે કે આપણે નાના બાળકો છે અને તેઓને જો બીમારી લાગી જશે અને બીમાર પડી જશે તો આપણે શું કરીશું? અને આ ડોસો તો મારું તો કંઈ સાંભળતો પણ નથી। મેં તો તેમને કેટલી વાર કહ્યું છે કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું રહેવા દો, પણ તેઓ મારું કશું માનતા નથી। તેની તો જિંદગી પૂરી થવા આવી છે, પણ આપણે શું કામ જીવતે જીવ મરી જઈએ? તેને તું આજે ને આજે ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ। ચેતના આ બધી વાત ગુસ્સામાં તેના પતિ વિપુલને કહી રહી હતી ત્યારે તેના રૂમની પાસેથી કરશનભાઈ નીકળી રહ્યા હતા અને તેને આ બધી વાત સાંભળી લીધી। હું તને એક દિવસનો સમય આપું છું અને જો તું આ ડોસાનો કોઈ નિર્ણય નહીં લાવે અને તું એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને નહીં આવે તો હું તેને જાતે જ ક્યાંક રોડ પર મૂકીને આવી જઈશ। હવે આ ડોસાની કોઈની જરૂર નથી, હવે હું તેની સેવા ચાકરી કરવાની નથી, હું હવે તેનાથી થાકી ગઈ છું, હવે બહુ થયું, આ બધું તારે જે કરવું હોય તે જલ્દી કર। હું તને આ છેલ્લી વાર 2 દિવસનો સમય આપું છું અને જો તું મારી વાત નહીં માને તો હું બાળકોને લઈને મારા પિયરમાં જતી રહીશ, પછી તમે બાપ દીકરો એકલા ઘરમાં રહેજો અને મજા કરજો। પિતાજીને નાનું એવું કામ સોંપીએ તો પણ તેના હાથ પગ ધ્રુજવા લાગે છે અને તેઓ કામ કરવાની ના પાડી દેશે। મેં એને કાલે થોડા એવા વાસણ ધોવાનું કહી દીધું હતું, ત્યાં તો તેને 3-4 કપ જ તોડી નાખ્યા, જાણે આ બધું મફતમાં આવી રહ્યું હોય। તેને બસ ખાવાનું ખાતા સિવાય બીજું કોઈ કામ તેનાથી થતું નથી અને તેને અવનવું ખાવાનો ખૂબ જ શોખ છે। તે રોજ નવું નવું ખાવાના ઓર્ડર આપતા રહે છે, જાણે હું તેને કામવાળી રાખેલી હોય। વહુની આવી વાત સાંભળીને કરશનભાઈનું દુઃખ તેની આંખોથી છલકાઈ રહ્યું હતું। તેને નજર ફેરવીને તેનું બનાવેલું મકાન જોવા લાગ્યા અને પછી તેની પત્નીના ફોટાની સામે નજર ફેરવી ગયા અને કહેવા લાગ્યા કે વિમળા, કાશ તું આજે જીવતી હોત તો આજે કેટલું સારું હોત, મારે આ લોકોનું આટલું બધું સાંભળવું ના પડત, હું આટલો દુઃખી ના થઈ રહ્યો હોત। કરશનભાઈના 70 વર્ષ થઈ ગયા હતા અને તેની પત્ની 60 વર્ષની ઉંમરમાં જ તેને છોડીને ચાલી ગઈ હતી। તેઓ ત્યારથી જ રોજે વહુના મહેણા ટોણા સાંભળતા હતા। વહુ અને દીકરો તેની બધી ચીજ વસ્તુઓ માટે તડપાવી રહ્યા હતા। ખર્ચા માટે તેને એક પણ રૂપિયો નહોતો આપ્યો અને તેનું જે વૃદ્ધ પેન્શન મળતું હતું
તે પણ તેની વહુ ચેતના લઈ લેતી હતી અને પોતે વાપરી નાખતી હતી. આ બધું વિચારતા વિચારતા કરશનભાઈ એકદમ ઊભા થઈ ગયા અને પોતાની લાકડી લઈને એકદમ શાંતિથી તેઓ ઘરની બહાર નીકળી ગયા. હવે મારી પાસે કોઈ રસ્તો નથી રહ્યો. મારી મહેનતથી કમાઈથી બનાવેલા ઘરમાંથી મને કોઈ બેદખલ નહીં કરી શકે. આ ઘર મેં દિવસ રાત એક કરીને મારી મહેનતથી બનાવ્યું છે. બબડતા બબડતા તેઓ લાકડીના ટેકે ટેકે ચાલતા જઈ રહ્યા હતા અને તેઓ થોડી વારમાં પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પોલીસ ફરિયાદ લખાવવા માટે તેઓ ઘણીવાર સુધી ત્યાં બાકડા પર બેસેલા રહ્યા. ઇન્સ્પેક્ટરે તેમને તેની પાસે બોલાવ્યા અને પૂછ્યું, દાદાજી, તમે શા માટે અહીં આવ્યા છો અને તમને કોણે હેરાન કરી રહ્યું છે? એટલે તેણે કહ્યું કે મારો દીકરો અને વહુની સામે હું ફરિયાદ લખાવવા માંગુ છું. મારો દીકરો અને વહુ મને ખૂબ જ હેરાન કરી રહ્યા છે. તમે પકડીને જેલની અંદર નાખી દો. આ સાંભળીને તેને એવું લાગ્યું કે આ દાદાજીની માનસિક હાલત ખરાબ છે. એટલે તેણે કોન્સ્ટેબલને દાદાજી માટે પાણી લાવવા કહ્યું અને કરશનભાઈએ પાણી પીધું અને તેથી સાથેની બનેલી આખી ઘટના કહી સંભળાવી. કરશનભાઈએ જણાવ્યું કે તેની સાથે તેનો દીકરોને વહુ કેવું વર્તન કરી રહ્યા છે. તેની પાસેનું ઘરનું બધું કામ કરાવે છે અને તેને સરખું જમવાનું પણ નથી આપી રહ્યા અને તેને માર પણ મારી રહ્યા છે. ઇન્સ્પેક્ટર કરશનભાઈને સાથે લઈને તેના ઘરે જાય છે. ચેતનાએ જેવો ઘરનો દરવાજો ખોલ્યો તો સામે પોલીસને ઉભેલા જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ અને પૂછવા લાગી કે તમે શા માટે અમારા ઘરે આવ્યા છો? એટલે ઇન્સ્પેક્ટરે કહ્યું કે અમે આ દાદાજીની ફરિયાદ ઉપર તમારા ઘરે આવ્યા છીએ. તમે લોકો એમને હેરાન કરો છો અને મારપીટ કરો છો અને તેને તમારી હરકતો વિશે ઘણું બધું અમને જણાવ્યું છે. ઇન્સ્પેક્ટરને જોઈને ચેતના કહેવા લાગી, સાહેબ, તમે પણ કોના ઉપર ભરોસો કરી લીધો? તેઓની માનસિક હાલત ખૂબ જ ખરાબ છે. તેને તો એ પણ ખબર નથી રહેતી કે તેણે સવારે શું નાસ્તો કર્યો હતો અને તેઓ જે ઘરની વાત કરી રહ્યા છે તે ઘર તો મારા પતિએ બનાવ્યું છે. તેઓ આ બધું જૂઠું કહી રહ્યા છે અને અમે તેમનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ, પણ તેમની માનસિક હાલત ખરાબ હોવાના લીધે તેને હંમેશા અમારી ભૂલો જ દેખાતી રહે છે. અને સાહેબ, તમે પણ સમજી શકો કે પોતાની વહુ ઉપર નજર કોણ રાખી શકે, પણ આ તો આખો દિવસ મારી સામે જ જોતા રહે છે. અને આ બધું કહેતા તો મને અત્યારે શરમ આવી રહી છે, પણ અમે તેના ઉપર વધારે ધ્યાન નથી આપતા. અમે પણ સમજીએ છીએ કે તેઓ હાલ પાગલ થઈ રહ્યા છે. એટલે કરશનભાઈ કહેવા લાગ્યા, વહુ બેટા, તું મારા ઉપર આટલા બધા ખોટા આરોપ ન લગાવ. થોડી ભગવાનની પણ બીક રાખ. ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. સાહેબ, દાદાજી જ્યારે યુવાન હતા ત્યારે પણ આવી જ હરકતો કરતા હતા અને તેનાથી કંટાળીને મારી સાસુમાં પણ પરલોક સીધાવી ગયા અને હું શા માટે મારા પિતા સમાન સસરા વિશે આવી ખરાબ ખરાબ વાતો કરું? ચેતનાએ પૂરી મહેનત કરી લીધી અને તેના સસરા ઉપર આરોપ લગાવવાની. અને સાહેબ, તમને મારા ઉપર ભરોસો ના હોય તો તમે મારી સાથે રૂમની અંદર ચાલો. હું તમને તેમનો રૂમ દેખાડું. જે તેના પોલીસવાળાને કરશનભાઈના રૂમની અંદર લઈને ગઈ અને કહેવા લાગી કે સાહેબ, તમે આ જોઈ લ્યો. તેનો રૂમ કેટલો સ્વસ્થ અને સુંદર છે અને તેના રૂમની અંદર કેટલી બધી સુવિધાઓ છે. તમને આની અંદર કંઈ ઓછું લાગી રહ્યું છે? અમે તેની ખૂબ જ સારી સંભાળ રાખીએ છીએ, તો પણ તેઓ સુધરતા નથી. ઇન્સ્પેક્ટર સાહેબ રૂમની અંદરનો નજારો જોઈને હેરાન રહી ગયા અને કરશનભાઈ સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દાદાજી, તમે તો અમને કંઈક બીજું જ કહી રહ્યા હતા. અહીં તો તમે જે કહી રહ્યા હતા એવું કંઈ જ નથી. એટલે કરશનભાઈ કહેવા લાગ્યા કે સાહેબ, આ મને નથી ખબર આટલી જલ્દી આ કેવી રીતે બની ગયું. અહીંયા તો ખૂબ જ ગંદકી પડેલી રહેતી હતી અને અહીં હું ઘરના બધા વાસણ પણ ધોઉં છું. કરશનભાઈ અત્યારે તેની વાતો સાબિત કરવામાં લાગેલા હતા અને ચેતના કહી રહી હતી, સાહેબ, દાદાજી આ બધું તમને ખોટું કહી રહ્યા છે. અમે તેની પાસે વાસણ શા માટે ધોડાવીએ? અને તો ઘરમાં એક કામવાળી પણ રાખેલી છે
અમને તો તેની ઉંમરની પણ દયા આવે છે. તેના હાથ પગ પણ સારી રીતે કામ નથી કરતા અને તેઓ વાસણ કઈ રીતે સાફ કરી શકે. તમે ખુદ જ વિચારો, સાહેબ. અને પછી ચેતનાએ અંદરથી જ અવાજ લગાવ્યો, કમળા, જરા અહીં આવતો. એટલે એક 30-35 વર્ષની સ્ત્રી ત્યાં આવીને ઊભી રહી ગઈ અને આ જોઈને કરશનભાઈ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે આ સ્ત્રી કોણ છે અને અહીંયા શું કરી રહી છે. કરશનભાઈએ તેને જોતાની સાથે જ ઓળખવાની ના પાડી દીધી. એટલે કમળા બોલી, અરે સાહેબ, આ તો અમારા દાદાજી છે. મારી શેઠાણી તેને સવારથી શોધી રહી છે. તેઓ ઘરમાં કહ્યા વગર જ ગમે ત્યાં જતા રહે છે અને અમારી શેઠાણી તેને શોધવા માટે હેરાન પરેશાન થઈ જાય છે. આ સ્ત્રી જૂઠ ઉપર જૂઠ બોલી રહી હતી. તેના ઉપર કરશનભાઈને ગુસ્સો આવી રહ્યો હતો. તેને તેની લાકડી ઉપાડી અને તે સ્ત્રીને મારતા મારતા અટકી ગયા. એટલે ચેતનાએ કહ્યું, જુઓ સાહેબ, દાદાજી આમ જ આખો દિવસ ગુસ્સો કરતા રહે છે અને અમને બધાને ખીજાતા રહે છે. હવે તમે જ વિચારો આ ઘરમાં મારા કેવા હાલ થતા હશે. અને આ કહીને ચેતનાની આંખોમાં ખોટા આંસુ આવી ગયા. આ બધું જોઈને કરશનભાઈ હેરાન રહી ગયા. આ બધું શું થઈ રહ્યું છે તેને કંઈ સમજાય નહોતું રહ્યું. ચેતનાએ એટલી સફાઈથી જૂઠું બોલ્યું હતું કે તમામ આરોપો કરશનભાઈ ઉપર જ લાગી રહ્યા હતા અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ જોઈ રહ્યા હતા. તેને જે સાચું માની રહ્યા હતા. પછી ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું કે જુઓ મેડમ, આ તમારા ઘરનો મામલો છે અને આ તમે ઘર સુધી જ રાખો અને અમારી પાસે પણ ઘણા બધા બીજા કામ છે. આટલો ફાલતુ સમય અમારી પાસે નથી કે અમે ઘરે ઘરે જઈને તેઓના ઘરના ઝઘડાઓના સમાધાન કરાવતા રહીએ. ઇન્સ્પેક્ટર સાહેબ ગુસ્સામાં આ બધું કહીને ત્યાંથી નીકળી ગયા અને કરશનભાઈ ત્યાં જ ગુનેગારની જેમ ઊભા રહી ગયા. તેને હવે સમજાઈ નહોતું રહ્યું કે તેઓ હવે શું કરે અને ચેતનાએ તેને કહ્યું કે ડોસા, હવે તો તારા હૃદયને ઠંડક મળી ગઈ ને. આખી સોસાયટીમાં અમારી બેઇજ્જતી કરાવીને તને શાંતિ મળી ગઈ. બસ અમારે આ દિવસ જોવાનું બાકી રહી ગયો હતો. પોલીસ બોલાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? હવે ઘરની અંદર ચાલ, આજે હું તને શીખવડાવું. ચેતના એ કરશનભાઈને ધક્કો મારીને ઓરડીની અંદર ધકેલી દીધા અને તેને લાકડીથી તેને મારવા લાગી. અને કરશનભાઈ બિચારા બે હાથ જોડીને તેને વહુ પાસે માફી માંગતા રહ્યા. કરશનભાઈ કહી રહ્યા હતા કે વહુ બેટા, મને મારશો નહીં. હવે આવી ભૂલ હું ક્યારેય પણ નહીં કરું. પણ ચેતના તેની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતી અને તે સતત કરશનભાઈને મારતી હતી. તે જ્યાં સુધી થાકી નહીં ત્યાં સુધી કરશનભાઈને મારતી રહી. કરશનભાઈ અડધો બેભાન અવસ્થામાં પડી ગયા અને પછી વહુ તેને પગ મારીને બહારની ઓરડીનો દરવાજો બંધ કરીને તેના રૂમ તરફ ચાલી ગઈ. કરશનભાઈ પોતાની સાથે ઉઠી પણ નહોતા શકતા. તેનું આખું શરીર ખૂબ જ દુખી રહ્યું હતું. તે ખૂબ જ તડપી રહ્યા હતા. ચેતનાએ થોડી વાર રહીને તેની કામવાળી કમળાને મોકલી અને તેની ઓરડીમાં જ તેની પથારી કરવાનું કહી દીધું અને તેઓને તેના રૂમમાં જ પડ્યા રહેવાનું કહી દીધું અને તે ત્યાંથી ચાલી ગઈ. કરશનભાઈ જેમ તેમ કરીને દિવાલનો ટેકો લઈને ઊભા થયા અને તેના રૂમ બાજુ જવા લાગ્યા. આ જોઈને ચેતના જોરથી રાડો પાડવા લાગી અને કહેવા લાગી કે તમે ક્યાં જઈ રહ્યા છો? હવેથી તમારી જગ્યા આ ઓરડીનો ખૂણો જ છે. હવેથી જો તમે એ ઘરની અંદર ગયા છો તો હું તમને જમવાનું પણ નહીં આપું અને હવેથી તમારો આ મનુષ્ય ચહેરો લઈને મારી સામે ન આવતા. હવે તમે બહાર ઓરડીમાં જ પડ્યા રહો. હવે જો તમે ઘરની અંદર આવવાની કોશિશ કરી છે તો હું તમને ખાવાનું આપવાનું બંધ કરી દઈશ. કરશનભાઈના પોતાના જ ઘરમાં તેની સાથે પારકા જેવો વ્યવહાર થઈ રહ્યો હતો. અત્યારે તો તેને એવું જ લાગી રહ્યું હતું કે તેઓ આ ઘરમાં સદસ્ય નથી અને તેઓ એક ભિખારી છે અને તેને રાખવાની આ લોકોની મજબૂરી છે. પથારીના નામ ઉપર બસ ખાલી એક ફાટેલી ચાદર તેને આપી હતી. ચેતનાના મારતી કરશનભાઈને અમુક જગ્યાએ લોહી પણ નીકળી ગયું હતું પણ તેઓ કંઈ કરી શકે એમ ન હતા. કરશનભાઈને એક દીકરી પણ હતી. કરશનભાઈ પાસે ફોન ન હતો એટલે તેનું દુઃખ તેની દીકરીને પણ નહોતા કહી શકતા. કરશનભાઈ એક દિવસ
તેના મનની વાત તેની દીકરીને કહેવાની કોશિશ કરી હતી, પણ તેની વહુ સાંભળી જતા તેણે તેની પાસેથી ફોન આંચકી લીધો હતો અને તેને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી. તેની દીકરી જ્યારે પણ તેના પિતાજીને મળવા આવતી હતી ત્યારે આખો દિવસ ચેતના તેની સામે જ રહેતી હતી અને તેના પિતાજી સામે ખૂબ જ સારો વ્યવહાર કરતી હતી. એ દિવસે તેને ખૂબ જ સારું જમવાનું પણ મળી રહેતું હતું અને આ બધું બસ ખાલી તેની દીકરી ભૂમિને દેખાડવા માટે જ હતું. જેવું આજે તેને પોલીસની સામે કર્યું હતું. સવારે કરશનભાઈને બહાર જતા જોઈને તેને લાગ્યું કે આજે દાદાજી પોતાનું ઘર છોડીને જતા રહે છે, એટલે હવે હું આઝાદ થઈ જઈશ અને એકદમ શાંતિથી રહીશ. એટલે તેણે જલ્દીથી પડોશીના ઘરે આવતી કામવાળીને બોલાવી લીધી હતી અને તેની પાસે આખા ઘરની સાફ સફાઈ અને કામ કરાવી નાખ્યું હતું અને તેને કાયમ માટે કામ ઉપર રાખી લીધી હતી અને તેને થોડા વધારે રૂપિયા આપીને બધું સમજાવી પણ દીધું હતું અને દાદાજીના રૂમને ખૂબ જ સારી રીતે તૈયાર કરી દીધો હતો. દાદાજીનો રૂમ એટલો બધો સુંદર બનાવી દીધો હતો તે કોઈને ખબર જ ના પડે કે અહીંયા પહેલા ખૂબ જ ગંદકી પડેલી રહેતી હતી. તેને એ નહોતી ખબર કે કરશનભાઈ પોલીસને લઈને ઘરે આવી જશે. બસ તેને તો એવું જ લાગી રહ્યું હતું કે પિતાજી ઘર છોડીને ચાલ્યા ગયા છે અને શાયદ હવે તેઓ ક્યારેય પાછા નહીં આવે. પણ અચાનક જ તેને કરશનભાઈને પોલીસની સાથે આવતા જોઈને તરત જ તેને કામવાળી બહેનને ફરીથી ઘરની બધી વાત જણાવી દીધી અને તે અહીંયા દરરોજ કામ પર આવે છે અને દાદાજીનું ખૂબ જ ધ્યાન રાખે છે તે પણ સમજાવી દીધું અને તેને એડવાન્સમાં જ વધારે રૂપિયા આપી દીધા. વધારે રૂપિયા મળવાની લાલચમાં કામવાળી પણ તેની વાતમાં આવી ગઈ અને જેમ તેની શેઠાણી કહ્યું એમ કરવા લાગી અને દાદાજીને ખોટા સાબિત કરી દીધા. સાંજે જ્યારે વિપુલ ઘરે આવ્યો તો ચેતનાએ તેને દિવસે બનેલી બધી જ ઘટના કહી સંભળાવી અને કહેવા લાગી કે મેં બધું જ સંભાળી લીધું. પોલીસવાળાને શું કહેવું તે મેં પહેલા જ વિચારી લીધું હતું. જ્યારે બારીમાંથી પોલીસને અને સાથે દાદાજીને આવતા જોઈને મને બધું સમજાઈ ગયું હતું, એટલે મેં પહેલા જ આખો પ્લાન તૈયાર કરી નાખ્યો હતો અને જો આજે હું દાદાને ખોટા સાબિત ના કરત તો આજે તેઓ આપણને જેલમાં મોકલીને જ રહે. આજે દાદાજી ઘરની બહાર ગયા તેનો એક ફાયદો થયો કે મેં કામવાળીને બોલાવીને આખા ઘરની સાફ સફાઈ કરાવી નાખી અને દાદાનો રૂમ પણ સરસ રીતે સફાઈ કરાવી નાખ્યું અને દાદાજીનો રૂમ એકદમ સુંદર લાગતો હતો. એટલે મેં પોલીસવાળાને પણ મારા વિશ્વાસમાં લઈ લીધા અને દાદાને ખોટા સાબિત કરી દીધા. હવે પોલીસ પણ ક્યારેય દાદાજીનું નહીં સાંભળે, કારણ કે મેં ઇન્સ્પેક્ટર સાહેબને કહી દીધું કે તેમની માનસિક હાલત ખરાબ છે. તેઓ ગમે ત્યારે ઘરમાંથી બહાર નીકળી જાય છે અને અમારી એક પણ વાત માનતા નથી. વિપુલે કહ્યું કે હવે પિતાજીને ક્યારેય મૂકવા માટે જવાશે તો સવારે તેને વૃદ્ધાશ્રમ મૂકવા જવાનું કહી રહી હતી ને, એટલે મેં તેના માટે બધી તૈયારીઓ કરી લીધી છે. એટલે ચેતનાએ કહ્યું કે તેમને અત્યારે નહીં મોકલી શકીએ. આપણે સોસાયટી વાળા અને પોલીસ વાળાને ખબર પડી ગઈ છે અને જો દાદાજી અચાનકથી ગાયબ થઈ જશે તો તેઓ ફરીથી પોલીસ વાળાને ફરિયાદ કરી દેશે અને જો આપણે ખોટા સાબિત થઈ જશું તો પોલીસ વાળા આપણને જેલની અંદર નાખી દેશે. થોડા દિવસ માટે શાંતિ રાખીએ, જ્યારે તેમને મોકલવાનો હશે ત્યારે હું તમને કહી દઈશ. એટલે વિપુલ પણ ચૂપ થઈ બેસી ગયો અને પોતાના પિતાજીની હાલત જાણવાની તેને કોશિશ પણ ના કરી. હવે કરશનભાઈ બહાર ઓરડીમાં જ પડ્યા રહેતા હતા. તેને દરરોજ વાસી ખાવાનું મળતું હતું. ધીમે ધીમે સમય વીતતો ગયો અને એમને એમ જ એક મહિનો જતો રહ્યો. તેની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી અને તેનો દીકરો અને વહુ તેના ઉપર જરા પણ ધ્યાન આપતા ન હતા. હવે તો ઘરમાં શું થઈ રહ્યું છે તેની ખબર પણ કરશનભાઈને નહોતી પડતી. રોજે નવી નવી વાનગીઓ બનાવીને ખાતા હતા અને કરશનભાઈને દરરોજ વાસી ખાવાનું મળતું હતું. એક દિવસ જમવાની ખુશ્બુ આખા ઘરમાં આવી રહી હતી. આ ખુશ્બુને લઈને કરશનભાઈનું મન કંઈક સારું ખાવાનું થઈ રહ્યું હતું.
એટલે તેઓ લાકડીના ટેકે ઊભા થઈને ધીમે ધીમે ઘરની અંદર જવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે વહુ શરમની મારી મને કંઈક ખાવાનું આપી દેશે. પણ જેવા તે ઘરની અંદર પ્રવેશ્યા એટલે ચેતના તેને જોઈ ગઈ અને ગુસ્સામાં આવીને કહેવા લાગી કે તમે અહીંયા તમારી ખરાબ વાસ ફેલાવા શા માટે આવી ગયા? ચેતનાએ તેના નાક ઉપર તેના સાડીનો પલ્લો રાખી દીધો અને કહેવા લાગી, કરશનભાઈ ઘણા દિવસોથી નાહ્યા પણ ન હતા. ચેતનાએ ગુસ્સામાં આવીને કરશનભાઈને ગરમા ગરમ ચમચો અડાડી દીધો, જેનાથી કરશનભાઈ નો હાથ દાઝી ગયો અને તેઓ બળતરાથી તડપવા લાગ્યા. ચેતનાનો ત્રાસ તેના ઉપર સતત ચાલુ જ રહ્યો. તેઓ ન જાણે શા માટે તેને કંઈ નહોતા રહ્યા. હવે તો તેને ઘરના દરવાજા સુધી પણ આવવાની મનાઈ હતી. મદદ માંગવાના બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એક દિવસે કરશનભાઈને અંદરથી કોઈક આદમીનો બોલવાનો અવાજ સંભળાયો. તેઓ ધીમે ધીમે છુપાઈને તેના ઘરની નજીક ગયા, પણ તેને કોઈ નહોતું દેખાઈ રહ્યું અને અંદરથી ધીમે ધીમે અવાજ આવી રહ્યો હતો, પણ તેને સરખું સંભળાઈ નહોતું રહ્યું અને વચ્ચે વચ્ચે ચેતનાનો હસવાનો અવાજ આવી રહ્યો હતો. કરશનભાઈ તે જોવા માટે તેમના રૂમની તરફ આગળ વધ્યા. ચેતનાના રૂમની બારી થોડી ખુલ્લી હતી. તેને તેનો કાન લગાવીને અંદર થઈ રહેલી વાતો સાંભળવાની કોશિશ કરી. અંદર જે વાત ચાલી રહી હતી તે સાંભળીને તેઓ ચોંકી ગયા. શુભમ ઘણા દિવસો પછી તેને મળવાનો મોકો મળ્યો. આજે ઘણા દિવસ પછી વિપુલ તેની ઓફિસ પર અને બાળકો સ્કૂલે ગયા છે અને હવે તો તેનો બાપ પણ અહીંયા નથી, એટલે તેને ઘર પાસે આવવાની ચોખ્ખી મનાઈ કરી દીધી છે. આ અવાજ ચેતનાનો હતો અને તે આ બધું કહેતા કહેતા હસી રહી હતી. આ જોઈને કરશનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની વહુ બીજા કોઈ માણસ સાથે રંગરેલિયા મનાવી રહી હતી અને તેના દીકરાને દગો દઈ રહી હતી. કરશનભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો, પણ તેની એટલી હિંમત ન હતી તે ચેતનાને આ સમયે કંઈ કહી શકે અને તેઓ બધાની સામે સાબિત કરી શકે, કારણ કે ચેતના તેને એટલી નફરત કરતી હતી કે અત્યારે તેનો જીવ પણ લઈ શકે એમ હતી. અને પછી વિચારવા લાગ્યા કે આ માણસ બહાર જાય તે પહેલા જ મારે કંઈક કરવું પડશે. અને તેઓ તરત ઘરની અંદર જઈને રસોડામાં ગયા અને ત્યાં કમળા જમવાનું બનાવી રહી હતી. કમળાએ જેવું જ કરશનભાઈની સામે જોયું તો કરશનભાઈનો ઈશારો કરીને તેને ચૂપ રહેવા માટે કહી દીધું અને કહેવા લાગ્યા કે તને એ દિવસે જૂઠું બોલવા માટે શું આપ્યું હતું? અને કરશનભાઈએ કમળાને રૂપિયાની લાલચ આપી એટલે કમળાએ તેને બધું કહી દીધું. એટલે કરશનભાઈએ કહ્યું, હું તને તેના ડબલ રૂપિયા આપીશ, પણ તારે હું જેમ કહું તેમ કરવાનું છે. અને કરશનભાઈએ તેને બધું સમજાવી દીધું અને કરશનભાઈએ કહ્યું, તારી પાસે જે ફોન છે એ મને થોડી વાર આપી દે. ચેતના અંદર બીજા માણસ જોડે રંગરેલિયા મનાવી રહી હતી અને મારે તેનો વિડીયો રેકોર્ડિંગ કરવું છે. કમળા પૈસાની લાલચમાં આવીને તરત જ માની ગઈ અને તેઓ ફોન કરશનભાઈને આપી દીધો અને કરશનભાઈએ કહી દીધું કે તું તારું મોઢું કોઈની સામે ખોલીશ નહીં, અને જો તું કોઈને કહીશ તો હું તને આ ઘરમાંથી કઢાવી નાખીશ અને તને રૂપિયા પણ નહીં આપું, અને જો તું મારી વાત માનીશ તો હું તને દર મહિને પગાર પણ વધારે આપીશ. મને દર મહિને પેન્શન મળી રહ્યું છે. આ સાંભળીને કમળા તેને ચૂપ રહેવાનું પ્રોમિસ આપે છે અને પૈસા મળવાની વાતથી તેઓ ખુશ થઈ જાય છે. કરશનભાઈ ચેતનાના રૂમની બારી હતી તેનો વિડીયો બનાવી દીધો. તેમાં એ સાબિત થઈ રહ્યું હતું કે ચેતના કોઈ બીજા માણસ જોડે આડા સંબંધો રાખી રહી છે. એ વિડીયો એવો હતો કે કરશનભાઈને ખુદને પણ જોવામાં શરમ આવી રહી હતી. કરશનભાઈએ ગુસ્સામાં આવીને તેના દીકરા વિપુલના નંબર ઉપર તે વિડીયો મોકલી દીધો અને પછી કરશનભાઈએ કમળાને કહ્યું કે હવે તું અહીંથી જતી રહે, તને તારા રૂપિયા મળી જશે અને હું જ્યારે તને કહું ત્યારે તારી આ સાબિતી આપવી પડશે અને કહેવું પડશે કે જ્યારે વિપુલ અને બાળકો ઘરેથી જતા રહે ત્યારે તેમને મળવા માટે કોઈક માણસ આવે છે. એટલે કમળાએ કહ્યું કે હા દાદાજી, તમે જેમ કહેશું એમ હું કહીશ, અને આ કંઈ જૂઠું થોડી છે. મેડમ તો ન જાણે શું તેના હાથોથી આમને ખવડાવતી રહે છે
આખો દિવસ પોતાના બેડરૂમમાં દરવાજો બંધ કરીને આ માણસ સાથે રહે છે. આ બસ આ જ તારે કહેવાનું છે. અને જો ફરી જઈશ તો હું તને નોકરીમાંથી તો કઢાવી નાખીશ, પણ તને ચેતનાની મદદગારીમાં જેલમાં પણ મોકલી દઈશ. આમ કહીને કરશનભાઈએ કમળાને ડરાવીને પોતાના પક્ષમાં કરી લીધી. વિડીયો વિપુલને પહોંચી ગયો હતો. તે ખૂબ જ કામમાં હતો એટલે તેણે લંચમાં જોવા માટે ખોલ્યો નહીં. જ્યારે લંચ પડ્યો ત્યારે તેને યાદ આવ્યું કે કમળાએ તેને એક વિડીયો મોકલ્યો હતો. એટલે તેણે ફોન લીધો અને વિચારવા લાગ્યો કે કમળાએ તેને શેનો વિડીયો મોકલ્યો હશે, આ વિડીયોમાં એવું તે શું હશે. અને પછી તેણે ફોન ખોલીને વિડીયો ચાલુ કર્યો. વિડીયોમાં ચેતનાનો અવાજ સાંભળીને તે ચોંકી ગયો. તેણે આખો વિડીયો જોયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને નહોતું સમજાઈ રહ્યું કે આ શું થઈ રહ્યું છે. તે તરત જ ગુસ્સામાં આવીને ઓફિસેથી ઘરે જવા માટે નીકળી ગયો. ઘરે આવીને જોયું તો ચેતના તેના બાળકોને ખવડાવી રહી હતી અને તેને જોઈને નહોતું લાગી રહ્યું કે કંઈ થયું છે. વિપુલને અચાનકથી આવેલો જોઈને તે હેરાન રહી ગઈ, કારણ કે આજ સુધી વિપુલ ક્યારેય આવી રીતે અચાનક આવ્યો ન હતો. વિપુલ ક્યારેય પણ તેની પત્નીને કહ્યા વગર ઘરે આવતો ન હતો. એટલે ચેતનાએ કહ્યું, અરે આજે તમે વહેલા આવી ગયા, કેમ તમને કંઈ થયું છે? તમારી તબિયત તો સારી છે ને? એટલે વિપુલે કહ્યું કે આજે હું તને જોવા માટે આવ્યો છું કે તું ઘરે એકલી એકલી કેટલી મજા કરી રહી છો. ચેતનાને અંદાજ આવી ગયો કે વિપુલ શું કહેવા માંગી રહ્યો છે. એટલે તે તેના ચહેરાના ભાવ છુપાવતા તેની નજીક આવી ગઈ અને તેનો હાથ પકડીને કહેવા લાગી કે મને તો જિંદગીમાં તમે બધી જ ચીજ વસ્તી આપી છે. તમે મારી જિંદગીમાં કોઈ પણ કમી નથી રહેવા દીધી. એટલે વિપુલ તેનો હાથ છોડાવીને ગુસ્સામાં કહેવા લાગ્યો, મને બધી જ ખબર પડી રહી છે. દીકરાનો અવાજ સાંભળીને કરશનભાઈ પણ ઘરની અંદર આવી ગયા અને નજારો જોવા લાગ્યા. વિપુલ તેને ગુસ્સામાં કહી રહ્યો હતો કે મેં તને બધી જ ખુશી આપી છે, પણ તને મજા તો કોઈ બીજો જ માણસ આપી રહ્યો છે. મારા ઘરમાં તું મને જ દગો આપી રહી હતી. બેશરમ, મારા ઘરમાં તું તારા પ્રેમીને બોલાવીને રંગરેલિયા બનાવતી હતી. તને શરમ નહોતી આવતી? આટલું કહીને વિપુલે પોતાના ખીચામાંથી તેનો ફોન બહાર કાઢ્યો અને ચેતના સામે વિડીયો ચાલી કરીને રાખી દીધો. અને ચેતના તે જોઈ રહી હતી. તે કોઈ બીજા વ્યક્તિની બાહોમાં હતી. આ જોઈને ચેતનાના મોઢા ઉપર તારું લાગી ગયું હતું. તેના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. પાછળથી તેના સસરાને આવતા જોઈને તે ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે આ બધું શું છે? કરશનભાઈએ કહ્યું, મેં આવું કાંઈ નથી કર્યું. અને આવો વિડીયો વિપુલને કોણે મોકલ્યો? એટલે વિપુલે ગુસ્સામાં કહ્યું કે હું હમણાં જ તને બતાવું કે મને કોણે મોકલ્યો. અને તરત જ વિપુલે કમળાને ફોન કર્યો અને કહ્યું કે તું જલ્દી અમારા ઘરે આવી જા. કમળાએ વિપુલનો અવાજ સાંભળ્યો એટલે તરત જ સમજી ગઈ કે દયોજીનું તીર નિશામાં ઉપર લાગી ગયું છે અને હવે તેને શું કરવાનું છે. તે જલ્દીથી વિપુલના ઘરે આવી ગઈ. વિપુલ ખૂબ જ ગુસ્સામાં હતો અને તે બસ કમળાના આવવાની જ રાહ જોઈ રહ્યો હતો. પણ સાચા સાક્ષી તો કરશનભાઈ જ હતા. તેઓ બસ તેનો સાચો સમય આવવાની રાહ જોઈ રહ્યા હતા. ચેતના પણ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે આજે મને બચાવી લેજે. કમળા જેવી ઘરમાં આવી એટલે વિપુલે ગુસ્સામાં બોલ્યો, આવી ગઈ મારી સાક્ષી, બોલ કમળા, તે શું જોયું? એટલે કમળાએ કહ્યું કે સાહેબ, આ વિડીયો તો દાદાજીએ બનાવ્યો છે. ખબર નહીં મેડમ કોની સાથે રૂમની અંદર હતી. તેઓ તો વારે વારે તે માણસને બોલાવતા રહે છે અને કલાકો સુધી તેના રૂમમાં રહે છે અને અંદરથી રૂમ બંધ કરી રાખે છે. પણ આજે દાદાજીએ આ બધું જોઈ લીધું અને મારા ફોનથી તેમણે વિડીયો બનાવી લીધો અને તમને મોકલી આપ્યો. એટલે ચેતના રાડો પાડવા લાગી અને કહેવા લાગી કે ડોસા, આજે હું તારો જીવ લઈ લઈશ. અને તેને દોડીને કરશનભાઈનું ગળું પકડી લીધું. કરશનભાઈ તેનું ગળું છુડાવવાની કોશિશ કરવા લાગ્યા અને વિપુલે પણ તેના પિતાજીનો સાથ આપ્યો અને ચેતનાના હાથમાંથી તેના પિતાજીનું ગળું છોડાવવા લાગ્યો. વિપુલે ચેતના ઉપર હાથ ઉપાડી લીધો અને તેને થપ્પડ મારવા લાગ્યો. અચાનક થપ્પડ લાગવાથી
તેણે દાદાજીનું ગળું મૂકી દીધું અને દાદાજી નીચે પડી ગયા. કમળાએ દાદાજીને ઊભા કર્યા અને સોફા પર બેસાડ્યા અને તેમને પાણી આપ્યું. વિપુલ આજે ખૂબ જ ગુસ્સામાં હતો અને તે કેમ ગુસ્સામાં ના હોય? તેણે આજ સુધી જેનો સાથ આપ્યો તેણે જ આજે તેને દગો આપ્યો. તું આટલી નીચ હરકત કરીશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તે આજે બધી હદો પાર કરી દીધી છે ને. ન જાણે તું મને ક્યારથી દગો દઈ રહી હતી. તે મારા પિતાજી સાથે પણ કેટલો ખરાબ વર્તાવ કર્યો અને તેને કેટલો માર માર્યો છે. તેને તું દરરોજ ભૂખ્યા રાખતી અને એક ઓરડીમાં પૂરીને રાખતી. હું આંધળો થઈને ચૂપચાપ આ બધું જોતો રહેતો હતો. પણ આજે તે બધી હદો પાર કરી દીધી છે. તે આ બધું કરવા માટે જ પિતાજીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. તું હવે મને એ જણાવ કે આ બધું કેટલા ટાઈમથી ચાલતું હતું? આ બધું કહેતા કહેતા વિપુલે ચેતનાના વાળ પકડી લીધા હતા. આજે ચેતના પાસે બોલવા માટે કંઈ ન હતું. વિપુલે બાળકોને પણ તેની રૂમની અંદર ભોરી દીધા હતા. તેઓ નહોતા જાણતા કે તેની માં ચારિત્ર્યહીન છે. તારા જેવી નપાવર સ્ત્રીની મારા ઘરમાં કોઈ જગ્યા નથી. વિપુલે ચેતનાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. ચેતના બહાર ઊભી ઊભી વિચારી રહી હતી કે વિપુલ આ બધું ભૂલી જશે અને તેને માફ કરી દેશે અને તેની માફી માંગતી રહી. જેમ બધા લોકો માફી માંગતા હોય છે એવી રીતે પણ આજે તેને માફી નહોતી મળવાની. પિતાજી મને માફ કરી દો. જેવી ચેતના કરશનભાઈ પાસે આવી એટલે કરશનભાઈનું લોહી ઉકળી ગયું. તેને વહુ માટે નફરત થઈ ગઈ અને કહેવા લાગ્યા કે તે મારા દીકરાનું ઘર બરબાદ કરી નાખ્યું અને હવે તું મારી માફી માંગી રહી છે. કરશનભાઈની આંખોમાં આંસુ આવી ગયા. વિપુલ કહેવા લાગ્યો, તું આજે ગમે એટલી માફી માંગી લે પણ અને તને માફ નહીં કરીએ. હું આજે મારા પિતાજીની સામે શરમ અનુભવી રહ્યો છું. મેં તારી બધી હરકતો તારો સાથ આપ્યો. મેં મારા પિતાજીનું કેટલું દિલ દુભાવ્યું. મેં તારા કહેવા પર તેમને કેટલા હેરાન કર્યા, કેટલા દુઃખી કર્યા. પિતાજી મને માફ કરી દો. અને વિપુલ તેના પિતાજીના પગમાં પડી જાય છે અને કહેવા લાગે છે કે પિતાજી, મેં આ સ્ત્રીની વાતોમાં આવીને તમને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે. મેં ભગવાન સમાન પિતાજી સામે કેટલી નાઇન્સાફી કરી છે. આજે મને ભગવાન પણ માફ નહીં કરે. આજે વિપુલને તેના કર્યા પર પસ્તાવો થઈ રહ્યો હતો. તેને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. ચેતના, આજે તે તારા સાથે આપણા ઘરમાં આગ લગાવી દીધી છે. હવે તું અમારી નજરથી ક્યાંય દૂર ચાલી જા. અમારા ઘર અને અમારા હૃદયમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી. અમે હવે તને ક્યારેય પણ નહીં અપનાવી શકીએ. ચેતના ઘરના દરવાજાની બહાર ઊભી ઊભી માફી માંગી રહી હતી અને રડી રહી હતી. પણ આજે તેને સાંભળવા વાળું કોઈ ન હતું. ભગવાન ક્યારેય કોઈને લાકડી લઈને નથી મારવા આવતો, પણ જ્યારે તે મારે છે ત્યારે તેનો અવાજ પણ નથી આવતો અને તેના મારથી કોઈ બચી પણ નથી શકતું. જેમ આજે ચેતના પણ ન બચી શકી. આજે તે ચેતનાની સાથે તેનો પતિ પણ ન હતો અને તેના બાળકો પણ ન હતા અને તેનું મોઢું છુપાવવા માટે ઘર પણ ન રહ્યું. જ્યારે તેણે શુભમને ફોન કર્યો તો શુભમ પણ તેને કોઈ જવાબ આવ્યો નહીં. આજે ચેતના ક્યાંય મોઢું દેખાડવા લાયક નહોતી રહી અને તે ઘર છોડીને જતી રહી. મિત્રો, ઇજ્જત બનાવવામાં આખી જિંદગી લાગી જાય છે અને તેને ખોવામાં 1 મિનિટ પણ નથી લાગતી. એટલે માટે હંમેશા સારા કર્મો કરો. અને જો તમે એવું વિચારતા હોય કે તમારા વૃદ્ધ વડીલોને દુઃખ પહોંચાડીને તમે સુખી થઈ શકશો તો એ ક્યારેય પણ શક્ય નથી. બને એટલે હંમેશા વૃદ્ધ વડીલોનું ધ્યાન રાખો અને તેને આદર સન્માન આપતા રહો અને તેની સેવા કરતા રહો. વહાલા મિત્રો, આ વાર્તા આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટમાં બોક્સમાં સાચા મનથી રાધે રાધે જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા, અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ વાર્તા વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતા રહે. ફરી મળીશું મિત્રો નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સાથે, પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી. બાય બાય.